બહાદરપુર કન્યાશાળા ખાતે 76.76 લાખના ખર્ચે નવીન 4 ઓરડીનું જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેનના હસ્તે ખાતમુહૂર્ત ભૂમિપૂજન કરવામાં આવ્યું। આજરોજ સમગ્ર શિક્ષા અંતર્ગત સંખેડા તાલુકાની બહાદરપુર કન્યાશાળા ખાતે નવીન 4 ઓરડાનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન કાર્યક્રમ યોજાયેલ, જેમાં મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, જિલ્લા સદસ્ય જશોદાબેન, અરુણાબેન, તાલુકા સંગઠનના પ્રમુખ જેમીનભાઈ, ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ કૃષ્ણાબેન દેસાઈ અને સ્થાનિક આગેવાનો દ્વારા યોજાયેલ છે। શાળાને કુલ 4 નવીન ઓરડા 76.76 લાખના ખર્ચે બનાવવામાં આવશે। અહેવાલ માં ન્યૂઝ કમલેશ પટેલ, સંખેડા। સંખેડા તાલુકાના બહાદરપુર કન્યા શાળાના નવીન 4 ઓરડાના ભૂમિપૂજન પ્રસંગે આજે અહીં ઉપસ્થિત રહેવાનું થયું। ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો, એસએમસીના તમામ સભ્યશ્રીઓ અને બાળકો, શિક્ષક મિત્રો ઉપસ્થિત રહ્યા। આ જે સરકારશ્રી જે શિક્ષણ માટે જે બિરુદ ઝડપ્યું છે, દીકરીઓ અને દીકરાઓ શિક્ષણથી વંચિત ન રહે અને પૂરતી સુવિધાઓ મળે, એ સુવિધાઓથી સજ્જ આજે આપણી પ્રાથમિક શાળાઓ બની રહી છે। એ અંતર્ગત જ આજે આ કન્યા શાળાની અંદર લગભગ રૂપિયા 76.76 લાખના ખર્ચે આ નવીન 4 ઓરડા બનવાના છે અને બાળકીઓને ખૂબ સારું શિક્ષણ, ગુણવત્તાયુક્ત ઉચ્ચ શિક્ષણ મળી રહેવાનું છે અને દીકરીઓ ભણી ગણીને ખૂબ આગળ વધે। માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ દીકરીઓને આગળ ધપાવવા માટે, એમને પગભર બનાવવા માટે જે કામ કરી રહ્યા છે, માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને નરેન્દ્રભાઈ મોદી સાહેબને ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે એમને છોટાઉદેપુર જિલ્લાની અંદર લગભગ 678 જેટલા ઓરડાઓની મંજૂરી આપી અને એના ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત થઈ રહ્યા છે, લોકાર્પણ થઈ રહ્યા છે અને દીકરીઓને ખૂબ સારું શિક્ષણ મળી રહે એ અંતર્ગત આજે અહીં ભૂમિપૂજન કરવામાં આવ્યું।